ઓમ શાંતિ। એક રાજા હતા, એને 2 કુંવરી હતી। રાજાને અહમ હતો કે હું મારા સંતાનને ગુજાર કરું છું, અર્થાત ગધરાવું છું। એકવાર રાજાના મનમાં અહમ હતો તો એણે 2 દીકરીઓને બોલાવે। પહેલી દીકરીને બોલાવીને પૂછે છે, બેટા તું કોના નસીબનું ખાચો? તો એને ખબર હતી, તો કે છે પિતાજી હું તો તમારા નસીબનું ખાઉં છું। બીજી દીકરીને બોલાવીને પૂછે છે, બેટા તું કોના નસીબનું ખાચો? તો કે છે પિતાજી હું તો મારા નસીબનું જ ખાઉં છું। તો એને પિતાજીને એટલો બધો ગુસ્સો આવ્યો કે હું આટલું બધું ભરણ પોષણ કરું છું, છતાંય તને તારો નશો છે। તો એને મહેલમાંથી બહાર કાઢી મૂકે છે। ચાલતા ચાલતા ત્યાંથી થાકી અને કૂવાના કિનારા ઉપર પડી જાય છે। ભૂખ લાગી છે, તરસ લાગી છે અને તાકાત ઘટી ગઈ। બીજી બાજુ એક રાજકુમાર હતો, એને શ્રાપ હતું સાધુનું કે જે તને કોઈ રાજકુંવરી મળશે ને તો તારું ઘર માલામાલ થઈ જશે। પણ એને શ્રાપ એ હતો કે સાધુની કંઈક એણે ઠેકડી કરી હતી। તો આ બાજુ રાજાનો કુંવર હતો, એ ઘોડો લઈને આવે છે અને રાજકુંવરીને જોવે છે, પણ એને ખબર નથી આ રાજકુંવરી છે। એને ત્યાંથી ઉચકાવી અને મહેલમાં લઈ જાય છે। એને બધી સાજી કરે છે, ભાનમાં લઈ આવે છે, ખવડાવે છે। ભાનમાં આવ્યા પછી, ફ્રેશ થઈ ગયા પછી રાજા એને પૂછે છે, બેટા તું કોણ છો? તો કે હું ફલાણા રાજાની દીકરી છું। એને ખબર પડતા જ અતિ ધનાઢ્ય રાજા બની ગયો અને પેલી બાજુ આ રાજાના લગ્ન પેલી રાજકુમારી સાથે થાય છે। તો રાજકુમારીના પપ્પાને પણ નિમંત્રણ આપે છે કે બાપુજી મને આશીર્વાદ દેવા આવો। તો રાજાને તો અહમ હતો કે તો એક ઝૂંપડામાં હશે, એના સંકલ્પ તો બહુ નેગેટિવ ચાલતા હતા। તો જઈ અને ખાલી જે રાજા જે ગામમાં રહેતા હતા એ ગામમાં એણે એન્ટ્રી કરીને તો એ રાજાનું તો બહુ એ ગામમાં માન હતું। તો રાજાની તો ભાઈ વાહ વાહ કરે છે। આ બાજુ જે પેલી કુંવરી હતો એના પિતાજી રાજકુમાર રાજા હતા, એને એમ થયું કે ઓહો આ તો કંઈક અલગ જ છે। જેવા રાજ દરબારમાં પ્રવેશ કરે છે તો જોવે છે કે ઓહો આ તો મારા રાજ છે ને રજવાડું, એના કરતાં પણ બહુ સરસ અને મોટું રજવાડું છે। આશીર્વાદ દેવા આવે છે અને દીકરી કહે છે કે બાપુજી જોયું ને કોણ કોના નસીબનું ખાય છે। એટલે ક્યારેય અહમ ન કરવો કે આપણે જ બીજાને ગધરાવી છે, મારા વિના કોઈ નથી કરી શકતું, નહીં। ભગવાને કહે છે હરેકના કર્મ અનુસાર એક ઘરે બધા જન્મ લે છે અને હરેક પોતાનું નસીબનું ખાય છે, કોઈ કોઈના નસીબનું ખાતું નથી। ઓમ શાંતિ।